એક કટાક્ષ ભરી પોસ્ટ કરી। મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુ વસાવાએ પોસ્ટ કરી કે સત્તા માટે કબીલો બદલી શકે તે પક્ષ બદલે એમાં શું નવાઈ। છોટુ વસાવાની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના તેમણે આ કટાક્ષ કર્યો। વધુ વિગત સાથે સંવાદદાતા પિંકેશ આપણી સાથે જોડાયા છે। પિંકેશ, આ પિતા પુત્ર વચ્ચેનો વિવાદ થમવાનું નામ નથી લેતો। જ્યારે ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા ત્યારે પણ અકળાયા હતા છોટુ વસાવા, હવે કોંગ્રેસમાં જોડાયા ત્યારે પણ આ પોસ્ટ। જી, ભરૂચ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાટો જોવા મળી રહ્યો છે। પુત્ર મહેશ વસાવા જ્યારે ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા છે તે બાદ આદિવાસીઓના મસીહા ગણાતા દિગ્ગજ નેતા અને પિતા એવા છોટુ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ જાહેર કરી છે કે જે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ ના સમજ, સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું। સોશિયલ મીડિયાના માધ્યમથી પિતા છોટુ વસાવાએ પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના જ કોંગ્રેસમાં જોડાવા બદલ તેને નાસમજ કહ્યા છે। પિતા પુત્ર વચ્ચેની નારાજગી આજે ફરી એકવાર જગ જાહેર થઈ ચૂકી છે। જો કે ભૂતકાળમાં વર્ષ 2024માં થયેલી વિધાનસભાની ચૂંટણીના સમયે પણ પિતા અને પુત્ર વિધાનસભાની સીટ ઉપર સામસામે ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા। જો કે ત્યારબાદ પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા અને ભાજપનો ખેસ ઉતાર્યાને આજે 9 માસ બાદ મહેશ વસાવા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી નામ લીધા સિવાય જ મહેશ વસાવાને ફરી એકવાર નાસમત ગણાવ્યા છે। જી, આભાર।